સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણ પહોંચ્યા. આવતીકાલે સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની ઉચ્ચ સ્તરીય બેઠકની કરશે અધ્યક્ષતા. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે નિમિત્તે સાસણને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે અતિ આધુનિક પશુ હોસ્પિટલની આપશે ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વિજાપુરમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે કરી પ્રાર્થના. મૂર્તિ સ્થાપના બાદ શ્રીનાથજીની યોજાઈ શોભાયાત્રા. ગૃહમંત્રીએ શેઠ જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું કર્યું લોકાર્પણ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાના સરપંચો સાથે કર્યો સંવાદ. સરપંચોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા કરી અપીલ. ભારત સરકારે કરેલી કામગીરી અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવા સરપંચોને કરી હાકલ. આગામી 18 થી 21 માર્ચ દરમિયાન સોમનાથ ખાતે યોજાશે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025. ઓપન એજ ગ્રુપમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન. 5 થી 7 માર્ચ સુધી ભરી શકાશે ફોર્મ, તો વિજેતા ટીમને મળશે રોકડ ઇનામ. ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયેલા શ્રમિકનો મૃતદેહ મળ્યા બાદ રાહત બચાવ અભિયાન પૂર્ણ. દુર્ઘટનામાં 8 શ્રમિકોએ ગુમાવ્યા જીવ. સૈન્ય, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપી અને સ્વાસ્થ્ય વિભાગે કુલ 46 લોકોને બહાર કાઢ્યા સુરક્ષિત. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગેરકાયદે પ્રવાસીઓને દેશ માટે ગણાવ્યો મોટો ખતરો. તિરુવનંતપુરમમાં ચોથા પી પરમેશ્વરમ સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ ગેરકાયદે પ્રવાસીઓને લઈને વ્યક્ત કરી ચિંતા. તો ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર મદદ આપૂર્તિ પર લગાવી રોક. શનિવારે સંઘર્ષ વિરામનું પ્રથમ ચરણ પૂર્ણ થયા બાદ ઉઠાવ્યું આ પગલું. ગાઝામાં અડધાથી વધુ બંધકોને કામચલાઉ યુદ્ધ વિરામના પ્રથમ દિવસે કરાશે મુક્ત. આજથી રમઝાનના પવિત્ર માસનો પ્રારંભ. ઇફતાર અને ઇબાદત માટે દેશભરની મસ્જિદોમાં રોજાદારોની જોવા મળી ભીડ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રમઝાનની પાઠવી શુભેચ્છા. અને દુબઈમાં રમાઈ રહેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સમક્ષ જીત માટે આપ્યો 250 રનનો લક્ષ્યાંક. ન્યૂઝીલેન્ડના બંને ઓપનર પેવિલિયન ભેગા 26મી ઓવરે ગુમાવી ત્રીજી વિકેટ. આજે જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમશે સેમીફાઇનલ.